હેલો મિત્રો, કેમ છો બધા? હું છું સેજલ શક્તાવત. સ્વાગત છે તમારું આજના સ્પેશિયલ પોડકાસ્ટમાં. સેલિબ્રિટી મેનેજ બાય લૌકિક બાય સિદ્ધિવિનાયક ઇવેન્ટ્સ એન્ડ વેન્યુ પાર્ટનર બાય અર્બન ચોક. તો આજે આપણી સાથે આવનારી ગુજરાતી ફિલ્મ ભમરડોના સ્ટારકાસ્ટ ઉપસ્થિત છે. તો સૌથી પહેલા વેલકમ કલ્પના મેમ, જશ રાડા, હિતાર્થ યાદવ અને રાહુલ રાવલ સર. થેન્ક યુ સો મચ મેમ, સૌથી પહેલા અમદાવાદ અને અમારા પોડકાસ્ટમાં આવવા માટે. તો કેવું લાગ્યું તમને અમદાવાદમાં આવીને? આ બે અમે બંને અમદાવાદથી છીએ. આ બેન ઓકે, અમદાવાદમાં જે અમે અંદર અમારી ફોર વ્હીલ આવી ને તો એમ થઈ ગયું હાશ, હવે મોજે મોજ, બધી ફેસિલિટી મળી જાય છે. અને અંદર આવ્યા પછી બધાનો ભાવ પ્રેમ થતો ને જે સોશિયલ મીડિયા પર, અને ખાસ કરીને અમારા મેમ અને સરનો, અને એમને મળ્યા ને તો એમ થઈ ગયું કે બસ હવે પતી ગયું, હવે બધું જે હશે ને તોય ચાલશે, એક ટાઈમનું જમવાનું નહીં દે ને તોય પણ ચાલશે. એટલી મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. અમદાવાદ માટે આ બહુ જ મોટી વાત કહેવાય કે ખાવાનું નહીં મળે તો પણ ચાલશે. અમદાવાદમાં એવું થાય નહીં, ખાવાનું પહેલા મળશે. ખાવાનું મળી જ જાય. હા, બિલકુલ. ઓકે, તો આજે આપણે વાત કરીશું આપની આવનારી જે ફિલ્મ છે ભમરડો. સૌથી પહેલા ગુડ લક ફોર ભમરડો ટીમ. થેન્ક યુ. અને ઓબ્વિયસ કે એમાં કેરેક્ટર રામ શ્યામ ઉપલબ્ધ છે તો મૂવી હિટ થવાની જ છે, કેમ કે એમાં આપણા ગુજરાતી સંસ્કૃતિથી રિલેટેડ રામ અને શ્યામ બંને કેરેક્ટર અવેલેબલ છે, તો એ ફિલ્મ ડેફિનેટલી સુપર ડુપર હિટ થશે જ. તો આપણે સૌથી પહેલા જાણીશું ભમરડો મૂવી વિશે. તો અમને થોડું ઘણું તમે એવું બતાવો કે ભમરડો મૂવીમાં એવું સ્પેશિયલ શું રહ્યું? ભમરડા ફિલ્મમાં તો સ્પેશિયલ એ રહ્યું છે કે સૌ પ્રથમ તો આટલો બધાનો જે ભાવ પ્રેમ મળી રહ્યો છે તેની માટે થેન્ક યુ. અને અમારા જે સિનિયર આર્ટિસ્ટ છે તેને પણ થેન્ક યુ કહીશ. અને હવે વાત છે ભમરડાની, તો તમે બધાએ જમીન ઉપર ભમરડો ફેરવ્યો હશે, હાથ પર ભમરડો ફેરવ્યો હશે, પણ અમારા પિક્ચરમાં મેમ કંઈક અલગ જ થવાનું છે. કંઈકના મનમાં ભમરડો ફરતો હશે તો કંઈકના દિલમાં ભમરડો ફરતો હશે, કંઈકની આંસુમાં ભમરડો ફરતો હશે તો કંઈકના સંઘર્ષમાં ભમરડો ફરતો હશે, અને હારોહાર આપ સૌનો સાથ સહકાર સાથે કોઈકની સફળતામાં પણ ભમરડો ફરતો હશે. એટલે આટલું સારું ફિલ્મ છે કે સાથે સાથે તમે જોતા હશો ને તો તમને પણ સાથે ફેરવી નાખશે એવું ફિલ્મ છે. અને તમારા હાથમાં પોપકોર્ન હશે ને તે પણ તમે નહીં ખાઈ શકો, એટલું એક એક સીન મહત્વના છે. અને આમાં ડાયરેક્ટ મેસેજ નથી આપવામાં આવ્યો, એક મોજ મસ્તી સાથે મેસેજ આપવામાં આવ્યા છે. ઓકે, વેરી ગુડ. અને આ ફિલ્મ છે ને ખાસ કરીને બાળકોને જોવી જોઈએ, તો ઈ લોકોને ખબર પડે કે આપણે જ્યારથી આપણે સમજણ હોય ત્યારથી એક ગોલ ધ્યેય રાખવો જોઈએ કે ત્યાં સુધી પહોંચેમાં વચ્ચે ગમે એવી પરિસ્થિતિ આપણે લડીને ધ્યેય સુધી પહોંચી શકીએ. તો આ ફિલ્મમાં એવું દર્શાવ્યું છે. અને આમાં અમારી બેન એક ફેમસ ડાયલોગ પણ છે, જે ભાગલી ઉપર ભાગલો લોંદો. વેરી ગુડ. તો જશ તમારી સાથે જ વાત કરીશું, વાંધો નહીં, માઇક એમની સાથે રહેવા. જશ, ભમરડા મૂવીના શૂટિંગ દરમિયાન તમને વિલેજ વાળી લાઈફ વધારે તમને એટ્રેક્ટ કરી કે પછી તમે સિટીની જે લાઈફ છે એમાં વધારે એટ્રેક્ટ થાવ છો? તો તમે કઈ લાઈફને પ્રિફર કરો, કે તમને સિટીમાં રહેવું છે કે વિલેજમાં રહેવું છે? ના, સિટી વિલેજમાં. વિલેજમાં? વિલેજમાં ત્યાંનું જે એટમોસ્ફિયર ને જે મજા હતી ને એ અહીંયા સિટીમાં તો ક્યાંય નથી. અચ્છા. અને જે શૂટિંગ ની વાઇબ હતી ને એવી તો ક્યાંય નહીં. ઓકે, તો તમારા બધાથી મને એક ખાલી એવું મંતવ્ય જોઈએ છે કે શૂટિંગ દરમિયાન એવું કોઈ યાદગાર મુમેન્ટ હોય જે તમે બધા મને એક શેર કરો. સૌથી પહેલા મેમ. ત્યાં ગામડું હતું એટલે અને ખૂબ ભયંકર તડકામાં ખુલ્લા આકાશમાં અમે શૂટિંગ કર્યું. ઓકે. કોઈ પણ વેનિટી વેન વગર, એટલે ભયંકર તડકો, પણ સહેજ પણ ના લાગ્યું. પૂછો કેમ? કારણ કે ગામ વાળાઓનું, પ્રોડક્શન વાળાઓનું અને આખી ટીમનો એટલો સરસ પ્રતિસાદ હતો કે લોકોએ અમને એટલા બધા સારી રીતે સાચવ્યા, મેકર્સે, કે અમને તડકો નડ્યો જ નહીં. અને અમને ખૂબ જ સારું લાગ્યું ઉલટાનું કે અમુક વસ્તુ રો હોય છે. જ્યારે કોઈ નવી ટીમ કોઈ ફિલ્મ માટે કામ કરતી હોય તો રો હોય છે, પણ હું માનું છું એ રોનેસ જે છે ને એની જ મજા છે. એટલે મને તો ખૂબ ગમે. મારો અનુભવ કહું ને તો
આમ શૂટિંગમાં મજા પણ આવી અને સાથે સાથે હમણાં સિનિયર આર્ટિસ્ટ છે એ લોકો પણ મજા અમને કરાવતા હતા કે વચ્ચે બોરિંગ ન લાગે. વેરી ગુડ. હા અમારી એક યાદગાર એવું રહ્યું કે આમાં મેમ છે ને સિનિયર આર્ટિસ્ટને તો હું થેન્ક યુ કહીશ કે બધા મારા માતા પિતાને કે અમારા પ્રોડક્શન હાઉસ દ્વારા તૈયાર કર્યું એમને કહીશ. પણ મેમ અમે તો આગળના પડદાના છીએ ને કલાકાર, પડદાની પાછળના કલાકાર પણ હશે તો એમને પણ હું થેન્ક યુ કહીશ. અને ખાસ કરીને અમારા શૈલેષ સરને પણ થેન્ક યુ કહીશ કે જેને પ્રોડક્શન અને હાઉસ જે સંભાળ્યું છે તે અમારા દર્શન સર છે. અને હું કહું ને તો પ્રોડ્યુસર, લેખન, નિર્માતા જે છે ને તે મારા શૈલેષ સર છે, તેમને પણ થેન્ક યુ કહીશ. પણ હું યાદગાર મોમેન્ટ કહું ને મેમ તો જે આ બધાનું કેમ તમારી સ્માઇલ છે, મેમની સ્માઇલ છે કે આપ સૌની પણ સ્માઇલ છે, જેમની સ્માઇલ હોય ને અને એને આપણે જોઈને તો આપણે ઉત્સાહ આવતો જાય કે હા કે આપણે અંદરથી થાય કે હવે આપણે કરી જ લેવું છે અને એ થાય જ તે. અને પછી કાંઈ એવું નથી આપણે મનમાં રાખીએ કે આપણે તડકો લાગે છે, તડકો લાગશે જ. અને જો મનમાં નહીં રાખીએ ને તો ન થાય. અને એક સાઈડ તડકો લાગતો હોય ને તો એક સાઈડ આપણે લીંબુ શરબત પીવાનું, પાછો સીન લેવાનો, લીંબુ શરબત પીવાનો, પાછો સીન લેવાનો અને પછી મોજ મસ્તી પણ કરતી જવાની. વેરી ગુડ. રાહુલ સર આપ બી. હા, એટલે શૂટિંગ દરમિયાન મસ્ત મેમોરેબલ મુમેન્ટ તો છે ને, અમે હોટેલથી રોજ શૂટ કરવા જઈએ, 30 કિલોમીટર હતું લોકેશન. ઓકે. એટલે જનરલી પહેલા 2-3 દિવસ તો સાંજે આવીને હોટલમાં ખાધું. પછી ચોથા દિવસે અમારે થોડું લેટ થયું ને તો ત્યાં સેટ પર જ જે પ્રોડ્યુસર અને ડિરેક્ટર છે અમારે, એમનું ઘર નજીક જ હતું, તો ત્યાં એકવાર જમવાનું બનાવ્યું. તો પછી ત્યાં જે જમ્યા અમે, તો બીજે દિવસથી અમારે જેટલા દિવસ શૂટિંગ હતું ત્યાં જ જમતા હતા અમે. એટલે સવારે ઈચ્છા થાય ને કે અમારે ભાખરી ને માખણ જોઈએ છે ચા સાથે, તો ભાખરી માખણ આવી જાય અને દેશી રોટલો અને જમવાનું. એટલે કાઠિયાવાડમાં તો પછી જમવાની કેવી મોજ હોય. એટલે એ મસ્ત બધી મેમરીઝ હતી અમારી. તો રાહુલ સર તમે શું પ્રિફર કરશો કે પિઝા ખાવાનું કે ભાખરી અને રોટલો જે તમે કીધું, કદાચ તમને નેક્સ્ટ ફરીવાર ક્યારે પણ ઓપ્શન મળે તો તમે ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપશો? ભાખરી રોટલો એ પહેલી પ્રાયોરિટી હોય, પછી બીજું બધું હોય તો પેટ પૂજા માટે ચાલે. સમય એવો છે કે તમને પીઝા કે બર્ગર, જંક ફૂડ જે બી છે એ બહુ ઇઝીલી મળી જાય છે, પણ રોટલો, ભાખરી, માખણ, ખીચડી આ બધું રેર મળે છે. બિલકુલ. એટલે ઓફકોર્સ એ જ ફર્સ્ટ પ્રાયોરિટીમાં રહે. હા, બિલકુલ બિલકુલ મેમ, સાચી વાત છે. જશ, આપણે તમારે એક એવું એક્સપિરિયન્સ શેર કરવાનું છે જેમાં તમે જ્યારે ભમરડો મૂવીનું શૂટ કરી રહ્યા હતા ત્યારે તમે એવું કે તમારે ડૉક્ટર બનવું છે તમારા લોકોને, એવું કંઈ તો ટ્રેલરમાં મેં જોયું હતું થોડું ઘણું. તો એના માટે પછી તમે ભમરડાની જે એક્ઝિબિશન કે જે પણ હતું એની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું, તો એ તમે કેવી રીતે લીધું હતું અને તમે રિયલ લાઈફમાં એને કેવી રીતે મેન્ટેન કરી શકો કે એને થોડું એક્સપ્લેન કરી શકશો? રિયલ લાઈફમાં તો ઇમ્પોર્ટન્સ તો બહુ આપ્યું હતું, કેમ કે મારું પહેલેથી જ સપનું હતું કે ડૉક્ટર બનવું જ છે. અને આગળની સ્ટોરી તો નહીં કહું કેમ કે સસ્પેન્સ છે. 22 તારીખે જરૂરથી જોજો. હા, પણ તમને મારી વાત સાંભળીને એવું ખ્યાલ તો આવ્યો છે ને કે મેં તમારું ટ્રેલર જોયું છે? ઓકે, તો 22 તારીખે હિતાર્થ 22 તારીખે મૂવી રિલીઝ થશે, તો સૌથી પહેલાં તમે શું કરશો? 22 મે પહેલા તો મૂવી રિલીઝ થશે ને, ટીમ છે જેમ કે હાર્દિક સર, શૈલેષ સર, નિલેશ સર, દર્શન સર, એટલે કે કોઈ પણ, એટલે કે જેટલા અમારા જે પડદાના પાછળના કલાકાર છે તેમને ફોન કરીશ કે કોંગ્રેચ્યુલેશન્સ, આપણું મૂવી આવી ગયું છે. અને કહે છે ને કે સંઘર્ષમાં જ સફળતા છે, એટલે આપણે જેટલો સંઘર્ષ કરશું ને એટલી જ સફળતા આપણે ભગવાન આપશે જ. અને પછી રાહુલ સરને જો ટાઈમ હશે તો તેમને પણ કોલ કરીશ ને તેમને પણ કહીશ કે સર કોંગ્રેચ્યુલેશન્સ, આ કે આપણે હવે પિક્ચર આવી ગયું છે. કારણ કે ફર્સ્ટ મૂવી હોય એટલે મેમ થોડુંક અંદરથી તો ઓલી ફિલિંગ આવે કે હવે આપણું પહેલું મૂવી આવી રહ્યું છે. એમાં પણ ભગવાનને કેટલો ઉપકાર કે હું હીરોમાં જ મને પાત્ર આપ્યું એની માટે. વેરી ગુડ. ઓકે, હિતાર્થ, તમને ક્યારે જ્યારે તમે ફિલ્મનું શૂટ સ્ટાર્ટ કર્યું ત્યારે નર્વસનેસ ફીલ થઈ કે પછી એક્સાઇટમેન્ટ હતું? એક્સાઇટમેન્ટ જ હોય ને મેમ. જસ્ટ બિકોઝ ઓફ તમારું ફર્સ્ટ મૂવી હતું અને તમે ફર્સ્ટ ટાઈમ શૂટ કર્યું એટલા માટે મેં પૂછ્યું કે એક્સાઇટમેન્ટ હતું? હા, વેરી ગુડ. ઓકે, જશ સ્કૂલ ફ્રેન્ડ્સવાળા જે તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ હોય એ લોકોએ તમારું ટ્રેલર જોયું હશે, તો પછી એ લોકોનું રિવ્યૂ કેવું હતું તમારી સાથે? રિવ્યુ તો એ લોકોનો બહુ સારો હતો,
કેમ કે હું રીલ રોડમાં અને એના જ ક્લાસમાં હતા તો બધે કોંગ્રેચ્યુલેશન બહુ બધા કહેતા હતા. અને એ લોકોને સારો સપોર્ટ હતો. કલ્પના મેમ કલ્પના મેમ ગુજરાતી ઓલમોસ્ટ ઘણી બધી મૂવી તમે કરી જ ચૂક્યા છો. ઓલમોસ્ટ ખાસી એવી નોન મૂવીઝ છે કે તમે એમાં તમને અમે જોયા જ છે એમ. તો એ બધી મૂવી અને ભમરડો મૂવી એ બંનેમાં શું ડિફરન્સ તમે ફીલ કર્યું? ઘણી એટલે મોસ્ટલી જેટલી બી મેં ફિલ્મો કરી છે એમાં મારું માનો કેરેક્ટર રહ્યો છે. આમાં મોટી બાનું છે એટલે ભાભોનું કેરેક્ટર છે. દરેક ફિલ્મ જુદી જ છે અને દરેક માના પાત્રો પણ જુદા જ છે. એટલે હું ઈશ્વરને હંમેશા આભારી રહીશ કે મને જે પણ પાત્રો મળે છે એમાં ભાવ જુદો હોય છે જેથી કરીને હું કંઈક કરી શકું છું. તો આમાં બી એ જ પ્રકારે જુદો ભાવ છે, એક જુદો ટેમ્પરામેન્ટ છે, સ્ટોરી જુદી છે. એટલે મારા માટે તમે જેમ કે કોઈક માને તમે પૂછો છો કે તમને આ બાળક તમારે વધારે વાલું કે આ બાળક વધારે વાલું, માને બધા બાળકો વાલા છે. બિલકુલ મેમ. કલ્પના મેમ, તમે જ્યારે ભમરડો મૂવી કરી રહ્યા હતા ત્યારે કોઈ એવી એક મુમેન્ટ આવી હતી કે જ્યારે શૂટ દરમિયાન તમારા આંખમાં પાણી આવી ગયું હોય, એવી કોઈ મુમેન્ટ ખરી? એટલે અમે તો બહુ ખૂબ મસ્તી કરીને આ ફિલ્મ પૂરી કરી છે. એટલે એવી કોઈ પલ પણ હા, અમે બહુ ખૂબ આનંદિત થયા હતા. એક વખત સેટ પેકઅપ થયા પછી અમે લોકો હોટલ જઈ રહ્યા હતા તો રસ્તામાં સિંહ જોવા મળી ગયો. એટલે એનો આનંદ થયો હતો ખરેખર. ઓકે, રાહુલ સર. રાહુલ સર, છેલ્લો દિવસથી લઈને ભમરડો મૂવી સુધીની સફર કેવી રહી તમારી? બહુ જ રોલર કોસ્ટર રાઈડ જેવી, ઉપર નીચે નીચે ઉપર. એટલે પણ ઘણું બધું શીખવા મળ્યું. અને જેમ માણસ કામ કરતા કરતા શીખતો જાય અને નવા ખાસ કરીને અનુભવો થયા. તમે કોકની લાઈફથી જોઈને વધારે શીખો એના કરતાં જે અનુભવીને જે શીખો છો એમાં ઘણો ફરક હોય છે. તો એ વસ્તુ આ 12-13 વર્ષની જે જર્ની છે થિયેટર અને સિનેમાની, એમાં એ અનુભવી રહ્યો છું. રાહુલ સર, તમે એક્ટર સિંગર તરીકે પણ ફેમસ છો, તો તમને વધારે મતલબ શેને પ્રાયોરિટી આપો તમે, એક્ટર ઓર સિંગર? ના, સિંગર તો છે ને એમ જ ખાલી પેશન થઈ જાય. ઓકે, બાકી તો મૂળ કામ તો આપણું એક્ટિંગનું જ છે. ઓકે, વેરી ગુડ સર. તો સર, મતલબ ક્યારે તમે સેટ ઉપર કે એવું ક્યાંય એન્જોયમેન્ટ માટે કે સેટ ઉપર બધાને મતલબ એવો મૂડ બન્યો હોય તો ક્યારે કોઈ સોંગ ગાયું ખરા? ના, ક્યારે નહીં. નથી ગાતું. તો રાહુલ સર, આપણે જે ભમરડો મૂવી શૂટ કર્યું એ કયા વિલેજમાં શૂટ કર્યું? એ મહુવાની આગળ એક ગામ છે કરજડા. યસ, એટલે ત્યાં શૂટ કરતા હતા. ને કરજડામાં કેવું છે કે જે મહુવાની આજુબાજુનો જે વિસ્તાર છે ને એ મોટે ભાગે ગીરના જે જંગલ છે ને એની હદમાં આવે છે. એટલે ગમે ત્યારે આમ શૂટ કરતા હોય તો ત્યારે ખબર પડે કે પેલી બાજુ 1 કિલોમીટર આગળ છે ને સિંહો આવ્યા છે. અને ઘણી વખત અમે જ્યારે શૂટ કરતા લેટ નાઇટ પેકઅપ થાય 7-8 વાગે, તો બહુ જ શાંત થઈ જાય. સાંજે 7-8 વાગે તો એકદમ સાયલેન્ટ થઈ જાય ગામડાઓમાં. તો એટલે ત્યાં હવે એમની જે રોરિંગ હોય ને સિંહનું, એ તમને 1/2 કિલોમીટર દૂરથી સંભળાય. એટલે ઘણી વાર અમે સાંભળેલું છે. અને એકવાર તો પેકઅપ પતાવીને જતા હતા ત્યારે રસ્તામાં જોયેલા પણ. અને વિચ ઇઝ વેરી નોર્મલ ફોર ધેમ કે ત્યાં અહીંયા બેઠા હોય ને ત્યાં સામે સિંહ હોય કે જે ઓલા જાય, હમણાં જ કે બળદનું મારણ કર્યું છે કે હમણાં જ કોઈને ઉપાડ્યું છે. સો એટલે આમ કહેવાય ને એ લોકો સાથે જે જીવવાની કળા છે ને માણસ અને પ્રાણીઓ, એ બહુ જ સરસ છે. એ લોકો સેટ થઈ ગયા છે ત્યાં. હા, એટલે બહુ જ નોર્મલ છે ત્યાં. સાચી વાત છે. ઓકે, કલ્પના મેમ, ભમરડો મૂવીમાં જે ભમરડાની સ્પર્ધાનું જે ટોપિક માટે બતાવવામાં આવ્યું છે, તો એના માટે તમે રામ અને શ્યામનું જે કેરેક્ટર છે એ લોકોને કેટલું પ્રોત્સાહન આપ્યું હતું કે એ લોકોને પાર્ટિસિપેટ કરવું જોઈએ? એકચ્યુઅલીમાં એમાં હું જ ખાલી સપોર્ટ આપું છું.
બેયને. ઓકે. હા, કારણ કે જે મમ્મી પપ્પા છે એ થોડાક આમાં ડાઉન છે કે આપણું કામ ફાધર હા એટલે મોટાભાગે હું જ આ લોકોને સપોર્ટ કરું છું, મોટિવેટ કરું છું એવું છે. ઓકે. હિતાર્થ અને જશ બંને માટે કે જ્યારે ભમરડો મૂવીનું શૂટ કર્યું તો તમે બંને એકચ્યુઅલમાં જે બહુ પહેલાંના જમાનામાં ભમરડો યુઝ કરવામાં આવતો હતો, અત્યારે લગભગ નથી જ મળતો તો એ તમે શીખ્યા હતા કે પછી તમને પહેલેથી આવડતું જ હતું? મેમ, હું ભાવનગરનો છું અને અમારી ભાવનગરની રમત એટલે ઉત્તરાયણ પછીની જે રમત હોય છે તે જ ભમરડો હોય છે. એટલે મને ભમરડો ખૂબ જ આવડતો હતો, પણ તેની અંદર જે ડિટેલમાં પછી ખબર પડી કે ભમરડો બીજી જગ્યાએ પણ ફરતો હશે. મેં તમને કીધું હતું એમ. એટલે હવે ભમરડો તો ફેરવતા આવડતું હતું, પણ પિક્ચરમાં જે ભમરડો ફરતો હતો ને એ શીખી લીધું મેં. બિલકુલ, વેરી ગુડ. અને તમે? મને તો નહોતું આવડતું, પછી હું શીખું શૂટિંગ ટાઈમે. શૂટિંગ ટાઈમે કેટલા ટાઈમમાં શીખી લીધું? 20 20 થી 25 દિવસ. ઓકે. તો તમારા બંનેનું ફર્સ્ટ મૂવી છે તો પેરેન્ટ્સનું સપોર્ટ કેવું છે? પેરેન્ટ્સનો સપોર્ટ તો બહુ સારો છે અને એનાથી વધારે સપોર્ટ હોય ને તો ગોડનો. વેરી ગુડ. હિતાર્થ? પેરેન્ટ્સનો સપોર્ટ કહો ને તમે, પેરેન્ટ્સનો સપોર્ટ છે ને એટલો મને કોઈ નથી. જેમ કે મારા પપ્પા અને મમ્મી જેને મને એટલો સપોર્ટ કર્યો છે ને મેમ, કે હું એનો ઉપકાર ના કેટલો ઉપકાર માનું ને તો પણ એ ઉપકાર કઈ રીતે કહું તમને, એટલો એને સપોર્ટ દીધો છે એ તો હું ન ભૂલી શકું. વેરી ગુડ. સર, રાહુલ સર. રાહુલ સર, તમે ભમરડો મૂવીમાં ફાધરનું કેરેક્ટર કર્યું છે તો તમે એમાં એઝ અ ફાધર એવું કોઈ ટેગલાઇન હોય કે જે યા પછી કોઈ એવી મુમેન્ટ હોય જે તમે શેર કરવા માંગતા હોય ભમરડો મૂવી? ખાસ કરીને આ છે ને દરેક બાપ અને છોકરાની જે એક કેમિસ્ટ્રી હોય છે ને એ જ વેરી નોર્મલ કેમિસ્ટ્રી છે, બટ થોડા કોન્ફ્લિક્ટ છે અને છોકરો નાનો છે એટલે બાપ થોડો ચિંતામાં પણ છે અને એને એવું છે કે આ બધું શું કામનું છે ભાઈ, તું ભણ, તું તારી રીતે તું કંઈ કર, આ બધામાં કંઈ મજા નથી એમ. એટલે વધુ તમને ફિલ્મમાં જોવા મળશે કે અમારે બેની કેમિસ્ટ્રી કેવી છે. બિલકુલ. ઓકે. તો આપ સૌને મારે એક ક્વેશ્ચન કરવો હતો કે એવી કોઈ વાત જે સેટ ઉપર થઈ હોય અને શૂટમાં ના આવી હોય તેવી કોઈ મુમેન્ટ ખરી જે તમે શેર કરશો? શૂટમાં ના આવ્યું તો કશું છે નહીં, બટ આ ગયા વર્ષે આવી જ ગરમીમાં શૂટ કરતા હતા અને વચ્ચે વરસાદ પડેલો અને પછી બીજા દિવસથી જે બધાની હાલત ખરાબ થઈ, ફરી તડકો નીકળ્યો અને પછી જે બાપ મારતો હતો અને જે બીજા હાલત ખરાબ થઈ લોકોની એ જોવા લાયક હતી. એટલે શું કહેવાય કે સેટ ઉપર 1-2 જણા બેહોશ થઈ ગયા હતા અને એ બધું ઘણું બધું થયું હતું ડિહાઇડ્રેશનના લીધે. બટ સરસ વાત એ હતી કે આ દર્શન છે અને બીજી પ્રોડક્શન ટીમને એ બધાનો ખૂબ સપોર્ટ હતો, એટલે આર્ટિસ્ટો અને બીજા ક્રૂને કોઈ તકલીફ પડવા નહોતી દીધી. એટલે ઇન શોર્ટ શો મસ્ટ ગો ઓન. વેરી ગુડ. શો મસ્ટ ગો ઓન. ઓકે. હિતાર્થ, તમે ક્યારેય કોઈ ગુજરાતી થિયેટર જે ગુજરાતી નાટક કહેવાય એ જોયું છે ખરા? એટલે ગુજરાતી નાટક મેં એક જોયું હતું, સતી. ઓકે. હા, એક જોયું છે મેં, બાકી તો નથી જોયું. પણ મેં ખાલી એક હું કહું છું સોરી, કે એક અમે શૂટિંગ કરતા હતા, એક ફૂલ ધગધગતો તડકો હતો ને એમાં એક ડુંગર ઉપર એક સીન હતો જેમાં સાયકલ ચડાવવાની હતી. એ સાયકલમાં બ્રેક નહોતી, જે ગામડામાં ઓલી સાયકલ હકાવે ખબર છે આમ હેન્ડલ વાળી, તે સાયકલનો એક સીન હતો, તમે જોયો છે ટ્રેલરમાં. અને પછી તમે પેડ ઉપર હોય છો. હા, એ સીનમાં મેં જે મજા આવી છે ને, અત્યારે મજા આવે પણ ત્યારે થોડુંક ઓલું થતું હતું કે સામે આખી લાઈન ઊભી હોય, સામે એક ડીઓપી સર હોય અને બાકી આખી લાઈન ઊભી રહી ગઈ હોય અને જેવું આવું ને એટલે આમ અંદરથી તો બધા પકડી લે. એટલે ઈ મસ્ત સીન હતો. જસ્ટ તમારી સાથે એવી કોઈ મુમેન્ટ છે જે તમે શેર કરશો જેમાં તમને ખૂબ જ મજા આવી હોય? મૂવી પૂરું થાય છે ને તેમાં લાસ્ટ મુમેન્ટ હોય છે અમારી બેની જે મંદિર અમે મળી છે, એ મુમેન્ટ મને બહુ ગમી. ઓકે, તો થોડું ડિસ્ક્રાઇબ કરશો એ મુમેન્ટને? ડિસ્ક્રાઇબ તો નહીં કરીશ હવે, બધું કહેવાય જાય તો મૂવી જોવા નહીં જાય, બરોબર છે, કશો વાંધો નહીં. ઓકે. ઓકે, સેટ પરના ફની ઇન્સિડન્ટ તો તમે શેર કરી જ દીધા છે. ભમરડોને એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરશો? એક જ વર્ડમાં. રાહુલ સર. ઇટ્સ જર્ની.
વેરી ગુડ. ઓકે, તો 22 મે રિલીઝ થવાનું છે મૂવી, રાઈટ? 22 મે આપણું બમરડો મૂવી રિલીઝ થવાનું છે, રાઈટ ને? તો 23 મેના સુબહ ઉઠીને તમે સૌથી પહેલા શું એક્સપેક્ટેશન રાખશો? બસ કઈ નહીં, યુનિવર્સનો આભાર કે ફરી પડદા પર લોકો જોશે અમને, અને બહુ વિશ્વાસ છે કે આ ફિલ્મને બધા બહુ પ્રેમ આપશે, અમને એવી આશા છે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ અમદાવાદમાં જશ અને હિતાર્થને આવવા માટે, અને આપ સૌને થેન્ક યુ સો મચ મારા પોડકાસ્ટમાં આવવા માટે. થેન્ક યુ સો મચ. તમને પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ અર્બન ચોક, થેન્ક યુ સિદ્ધિવિનાયક ઇવેન્ટ્સ, થેન્ક યુ સો મચ.